રોજ તો આ છોકરો કઈ કઈ મારી જીભ ગહાઈ જઈશે. જીભ મારા કેટલી ઉંમર થઈ તો રોજ સવારે વહેલા ઉઠી દઉં છું અને આ છોકરોને તો કોઈ પડી જ નહીં. ઇન્નમ તમારા બાપો મજૂરી નહીં કરતો. કેટલા ખર્ચા આવે છે કેટલા ખર્ચા પડે છે. મારું તેલ પડી રહેશે ને હું તો ઊંઘ ઉઠતી નહીં હજી સુધી. ઈકર હું કરું છું ઘેર. લાલ્યા હું તો બાપા શું ચાલે? તમે તો મોણો તો ફોન જ છો. ના અમે તો ઢોર છીએ. ઢોર જ છો. ઢોર માં તમારામાં કોઈ ફેર નહીં. ઢોર તો હારું ચક બીજે ચરવાઈ જાય. તમે શું જતા નહીં બાપા પણ હું છે એટલે કેમ હું છે એટલે હવાર માં ચાલુ કઈ નાખ્યું. પણ કેટલા વાગ્યા હેતર માં જઈને આવ્યો. એરંડા પોળા કરીને આવ્યો. તમારું ગુરી ઊંઘી રહું ને તો હું ભીખ માંગુ. આટલું બધું વહેલા વહેલા હેતમ જઈને આવતા રહ્યા. તાઈ કોઈ દારો બફોડ ચેરી ના જવાનું હોય તો હું કોમ કામ બીજું હું કોમ પટ્ટી જોઈએ. તમને તો કોમ દેખાતું જ નહીં. અમે અંડા એટલા પેલા કરવાના હતા તો તમે કરી આવ્યા. હું કોમ એટલે બીજું કોઈ કોમ જ નહીં હેતર માં. શું છે ઘણું બધું આ જોવો તો ઓશો ઉગારો શો સુધી મારા મજૂરી કરવાની. આ હું ઇન્નમ તમારો ઓલે મજૂરી નહીં કરતો. વ્યવહારમાં બેઠો છે ને ખર્ચા આવે છે ને એટલે મજૂરી કરું છું. બાપા ઓછો તો ઉઘારી જ છો બંધ. ભાઈ ફરે જો તારે મેં ફરવાનું શોખ કીધું. તારા પેલા તારા કાકા જેવું છે. તારા કાકા જેવું. તારો કાકો મજૂરી કોઈ કરતો નહીં. આટલા બધા ખર્ચા કાઢ્યા તારા બાપાઈ કાઢ્યા. અવસરમાં કદી કશામાં ભાગ નહીં આલ્યો અને એક અવસર તો આઈને ભોળે પણ દાડા. જો મારા કાકા વચ્ચે મને ના લાવો. મારા કાકા જેમ હું આખો દાડો રખડતો નહીં. જો તારા કાકાએ જીવનમાં કોઈ કર્યું નહીં. તમે કોઈ નહીં કરો. તારા કાકા જેવું નહીં કરવાનું. મારા એ તો વ્યવહારમાં મારા બેહવાનું છે. એ તો મારા કાકો કશું ના કરે. હું તો ગમે તે કોક કરે. તારે થોડું એવું હોય. બપોરે ઉઠું તું શું કરે એમ? બપોરે કોઈ નહીં ઉઠતો. આ 15 દાડા શેરી મોમેરું આવ્યું. અમે તારા કાકા તો ઠેકોણું નહીં હોય. જઈને સમાચાર આલ્યો જોડિયાને તાને તો એ ઊંઘી રહ્યો છે. તાને તો એની ખબર પડશે. એમ કે મોમેરાનું ટેન્શન છે. મારા કાકાનું પેલું ભરવાનું ખરું મોમેરું એનું ટેન્શન મારા પર લઈને દબાણ કરો છો તમે કયો ને. તારે હું કરું લ્યા? બધું મારા કરવાનું થાય છે. પણ તમે મારા ઉપર કે હું લ્યા કયા થો તાણે. તારો કાકો ભાગ નહીં હાલતો. તમે મજૂરી નહીં કરતા તો મારે તો શું જવું? હું તો બધે મજૂરી કરું. આબરૂ મારી જાય છે ગામમાં મારી. પીલા ભાગવા જવું કેજો હાલ જતો રહું. એટલે મારે કહેવાનું લે બધું. હાર તો હું જઉં છું પીલા ભાગવા. તાણે કરું એ ખબર પડતી નહીં. વ્યવહારમાં બેહવું હોય ને તો બધી વાર રાખવી પડે. એ તો પણ મજૂરી કરવી પડે. મારા કાકા ને વાર રાખવી પડે કે મારે થોડી રાખવાની કયો. લે પકડજે. અત્યારમાં જવું પડશે. સમાચાર આલવા પડશે. હા તમે જો સમાચાર કોઈ ઠેકોણું હતું નહીં. હું હેતમ જઉં તાણા. આ ડોશી નું ઠેકોણું નહીં. બે દાડે હું ગાલી છે તે કે ખબર લેવા જવું પડશે કે માર બુન ના કઈ અમે એની ખબર ના પડે કે ઘેર કોમ કરવાનું હોય. આ બેચન સાર લાવવાની હોય અને મારો શોખ મજૂરી જવાનું હોય અને અમારા ઘરનું પાલતો નહીં ને એક બાજુ મજૂરી જવાનું. હું કરું? મારે તો ડોશી થી કંટાળી ગયો છું હું. એને શોખ ના શોખ ખબર કાઢવા જવાનું જ હોય છે. હા અત્યારમાં ટેન્શનમાં તો માથું ચડી ગયું છે. ના હોય ને તો આખા દૂધની ચા મેલું અને ચા બા પીવું પછી જવું ગોમ હમું. જવા દે. એક તો ઓના તપેલો બપેલો શું મેલીને જાય છે એ ઠેકોણું નહીં હોતું. હવે તો તપેલું જોરા સનાભાઈ આવો. ડોશી નું કામ તું કેમ કરે છે? તપેલો ઉપાડે છે. ક્યાં જઈશ આ ડોશી? મારા આઢુની ભણ્યો બીમાર પડ્યો તો તે ખબર લેવા જઈશ. બેહો તાર હું ચા બા મેલું. બહુ હાચું છું. હા બેહો ચા મેલું પીવો તો. ચા પીવા નહીં આવ્યો. એક સમાચાર કેવા આવ્યો છું. ચોનાવાળી સમાચાર હું થયું પાછું? શોકન જવાનું છે. શું જવાનું નહીં તાને લે. તમે તો હજી ઊંઝેલા છો. હજી સુધી વાસો ઉઘેરી નહીં. આ હમણાં જ ઉઠ્યો ને. ડોશી નથી એટલે ઉઠાવવા વાળું કોઈ નથી. એમ ઉઠવાનું નહીં કેતો. વર રાખો. હોર તો રાખું છું આટલી. તારી નહીં બીજોની વર રાખ. તો બીજોની વાર મારે કા રાખવી પડે છે ને ભાઈ? એ તો જેને જો કરવું એ કરે. અલે આ મોમેરું આવ્યું. મોમેરું 15 દાડા વાર છે. તારીખ લઈ લીધી છે. આમ કોને મોમેરું? મને હું ખબર મોમેરાની. લે આમ આખા ગામની વાર રાખી છે ને. એ તો સમાચાર મેં કહી સીધો જવું વળી. અને એટલે ઇન્નમ જવાનું. હા એ મૂર્ખા હોય તો આપડે હું લેવા દેવા. કોકનાઈ નહીં. આપડા ભોણિયાનું મોમેરું લઈને જવાનું છે. બળજા હે હું હે કેમ જેમ ખણવા માંડ્યો?
મમ્મી સનાભાઈ સમાચાર નહીં મળે એટલે શું તને તો જોતી મારે સમાચાર બીજાના મમેરું હોય ને એટલે જબ્બો પહેરીને નીકળી જાય છે. એટલે એ સનાભાઈ ઈ તમારે સમાચાર મળ્યા તો તમારે મને વહેલા ના કેવું પડે. એ તો અમે આવશે કંકુતરી પણ આ તો કહેવાય તને સગવડ કરીને મેલજે. એ તો ઓછામાં ઓછા અત્યારે ભાવ છે ને એટલે 50,000 તો જોઈશે જ. થોડું ઘણું તો લઈ જવું પડે કે વ્યવહાર તો કરવો પડે છે કે. સનાભાઈ હું તો હું કહું છું કેમ મારા હાલ થોડી સગવડ ઓછી છે જોતા તારે નહીં તમે. શિયા અવસરમાં સગવડ હોય છે આજ સુધી કદી 5-25 આલે છે બધી જગ્યાએ મારે જ ગહાવાનું. પણ સનાભાઈ એમ નહીં કેતો આમ હું જો કોઈને વાપવા તો આલ્યું નહીં ઊન એટલે મારે છે હું ખેતીમાં કોઈ છે નહીં. 1 વીઘો છે એ એરંડાસી એ પોણી વગર ઉકાઈ ગયા છે. એ તારા વીઘો હોય કે અડધો વીઘો હોય આજ સુધી મજૂરી કરી નહીં ને એટલે તો હું ઘણું બધું વેઠ્યું છે પણ હું મારા પાસે વેઠવા જેવું કોઈ રહ્યું નહીં. જો તને કીધું સનાભાઈ આટલી વખત તમે કાઢો એ થોડા આટલી વખતમાં હું પટી ગયો. પણ મારા થયું એટલે પાછા આલ દો હું એરંડા એ અવસરમાંથી આલે પાછા કહેવાનું અને થેલો તો મોટો ભરાઈને આવી જોઈશ પરસકી મને આલો. બસ સનાભાઈ મેણો મારશો નહીં એમ. એ કઈ અવસરમાં હાલવાનું તો સમજો નહીં અને વ્યવહાર કરવા તો બેસી જોઈશ એટલે સનાભાઈ અને હોય વ્યવહાર પટી જાય એટલે બગડ અધાર. એટલે સનાભાઈ હોય કેવા આવ્યા છો કે મેણો મારવા આવ્યા છો? બેનો એવો તો ખમાતો ના હોય ને તો પૈસા હાલવાનું કરવાનું. હા આલી દેવું હજી તો કોઈ તમે ભરી નહીં નાખ્યું મેળું. હા તે ભરી નહીં નાખ્યું પણ કહેવા તો સગવડ કરી મેલજે પછી એમ નાખે તો કહેવા નતા આયા ભાઈ. હા એ તો આલી દે છે કોઈ મેણો મારશો નહીં અમને ખબર છે તમે આ મેણો એ કોઈ ઉસીના નહીં હાલતો તો આટલો બધો ગરમ થઈ જાય છે. તારા ભાગમાં આવું ને હાલ દેજે મારા વધારાનો રૂપિયો નહીં લેવો. સનાભાઈ અમારી આબરૂ કાઢશો નહીં તમે આલી દેવું કોઈ પૈસા આ લોકોને સંભળાવવાનું શું આવે છે શાંતિથી કીધું હોય તો આ કરોજી શું કહેવાના આવે છે તમારે? હારું અમે તો અશોકરી ને હા હાલ દેવું અમારા ભાગમાં જે આવતા હોઈએ એટલે કોઈ એ દારા નહીં 4-5 દારા અગાઉ લેવા જવાનું છે. હા. સગવડ કરી મેલજો શક્તિ લાવવાના આવે ને તો લાઈન મેલજો. હા હા આલી દે છે જો આગળ નહીં છોરું. હા હા તમારા પૈસા ટાઈમસર પહોંચી જાય. કેમ ટાઈમ સર એટલે તમે કહો એ દાડા આલી દો. તું નહીં આવે અંગાતી હા એ તો આવ્યો ને હું ઓવો પાછો. મમ્મીનું તો ભરવાનું છે એટલે કોઈ મારા મોડી થઈને તો કરવું જ પડશે કે. હા આખત મોડી તને જ કરવાનો છે. હા હા થવું આ સુધી તમે મોડી થઈને દોડિયા સંભળાય એવા ને તમે કાઠું પડતું હોય તમને હિસાબ લખેલો જ છે હજી સુધી. હા બસ હવે દાડો ખરાબ કર્યો દાડો ખરાબ પાછો મને તો દાડો ખરાબ કર્યો. ચા પીવાનું મન હતું કીધું આખા દૂધની ચા પીવી પડશે પણ અત્યારમાં વહેલા વહેલા દાડો ખરાબ કરી નાખ્યો. અમે નહીં પીવો ચા તો કશું નહીં ના હોય તો જવા દે ગોમાં હું એમ ચોક પૈસાનું સેટિંગ કરવું પડશે ને કા ચન્યો રે ને આ કાયમ મેણો મારશે મને. જવા દે ગોમાં હું આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈને મારો હાથ ના પકડ્યો અને બધા જ જેના ઘેર જાઉં છું ને એ મને એમ જ કહે છે કે તારો ભાઈ પૈસા વાળો છે ને ઈનાઈ કન માગ કે મારા હું માગ છે. હું મારા હું કરું આમ ઈનાઈ માજ્યા હોત તો હું તમારી કરવા આવોત. અત્યારમાં આવીને એરો મેણો તો મારી ગયો છે મને પણ મારા કોક કરીને જો મોમેરા મળી પર પૈસા નહીં આલું ને તો આ સન્યો રહ્યો ને કાયમ મને મેણો મારશે કાયમ બધા વચ્ચે સંભળાવશે. એટલે મારા કોક આઈડિયા તો મારવો જ પડશે અને ગમે તે કરીને પૈસા તો લેવા જ પડશે. ના હોય ને તો હું કરું તો પૈસા આવું. આઈડિયા તો છે પણ અમે પડું છું એકલો ને અમે કરું હું આ કોમ તો કરું ખરો પણ મારા જો એકલાથી તો આ કોમ થાય નહીં અને મોણ જ જોશે પાછો અડીખમ આમ કોમ રાખે ને આપણું ધ્યાન રાખે એવો કે આજ છે કદી મુઢાઈ ના મુઢા નોમ ના આપવું જો કાર્યા 2 જણા હતા. હું મોણસ એવો લાંબો છોથી અડીખમ જોવો ને વિશ્વાસુ મોણસ જોવો આવું કોમ કરવું હોય ને તો ને જો ત્યાં મોણસ રાખશે ને અને પાછું કાલ ઉઠીને ગમમાં કહી દી તો મારે પેલો મારું હા કાઢી નાખો પણ અમે મોણસ લાવું તો લાવું ચોથી ગમો એવો તો કોઈ મોણસ તો આવી ગયો ને જોરદાર. આ સુધી અમે બેને કાન તો ભેગો કર્યો છે ના હોય તો જવા દે ના ઘર બાજુ. ભગવો તો નહીં બગા બગા ભગવો છે ને બગા પેલા અત્યારમાં વહેલા વહેલા હું કરવા નાટક કર્યો છે તીએ. હું જોરાજી ચા નહીં પીતો. ચમ તમાર તો નૈના કોઠા પાછું જોવા કા જોવો તો ખરું જ કે શમ ટોકા પાડતા હતા શમ હું તારા ઘર બાજુ જ નીકળ્યો તો. મારા ઘર બાજુ ઓહો તમે તારું થોડું કોમ હતું. હું નવરો જ છું તો આપણે ઊંઘી રહેલા છીએ હું કોમ શક્યો
જો હમ. તારા પૈસા જોવે ને હમ. તો પૈસા હું આલ્યો પણ એક કામ કરવાનું છે તારે મારું પૈસા મળતા હોય ને હા. તો બકો ગમે તે કોમ કરે તમે હા. કયો ખાલી ઓય. આવો. 10,000 રૂપિયા આલ્યો કશો વાંધો નહીં બકાન તો મજૂરી લઈ જાવ ને તોય આવશે ને 10,000 હાલતા હોય હા. તો આ પૂરતું કામ કરશે શાને ઉઠાવવાનો છે અત્યારે જ હાલ જ ઓહો કશો વાંધો નહીં હેલો તો હજી પૂરેપૂરો ટેકો રાખ મારો ચિંતા ના એટલે કરતા, હલવાઈ ના દઉં તારા ઉપર તો વિશ્વાસ છે બીજા છો કોઈને શેમ ના લઈ ગયો કા જુદી કાંડ કરે ને તો આપણે બેને કર્યો હશે સાચી વાત છે તો પછી બીજા કોક લઈ આ જવા મોટો તો છે ગમે તેવો બાહુબલી હે ને હા. સાહેબ બકો ખભા કરીને ઘેર લઈ જાય આ તમે ચિંતા ના બસ તારે કરતા. તારે એ જ કરવાનું છે એક આમ કામ જો, કરો ને. આમ તો હું એકલો જ જતો રસ પણ એનો છોકરો રહ્યો ને મારાથી થોડો ઊંચો છે ને પેલો એ છે 10,000 હાલવાનું કહેતા હતા ને હા, 9,950 પછી હાલજો હા. પછી હાલો તો હાલ થોડું પી આવો તું તાર ચિંતા કરે નહીં હોનો પૌસું લે હેડ હેડ તું તાર અરે 10,000 પૂરો આલ્યો પણ હોનો એ પૌસું તને કશો વાંધો નહીં હેડ ચાલો. તમારું કોમ થઈ ગયું જાણે હા હા તને એ દખી તો લીધો છે હા મારા બાપો કે કશું કોમ નહીં કરતો કશું કોમ નહીં કરતો આજ તો ખરો ને આખો દારો મત કર્યું બધું કોમ પટાઈ દો પણ આ વળી થોડા એક પીલા ભાગવાના થોડા રહી ગયા પણ કીધું આખો દાડો થાક લાગી એ કોણ બોલતો ના મેં કીધું કોણ તમે પણ કહું તમારે કહું છોડ દે કે છોડ દે કે કોણ તો તમે મેં કીધું કરતો ને મર્ડર કરી નાખ્યો અને નાખી દો દાડામાં એ ધોરાજી આ તો તમારો ભાઈ શનો ભગત રહ્યા ઈવન છોકરો નહીં તમારો ભત્રીજો ઓહો ઓહો કેવું કર્યું છે તમે જો પકા તારે તો હજી ચિંતા નહીં કરવાની તારા પૈસાથી મતલબ રાખવાનો તને કોઈ ઓગળી નહીં અડાડીએ કે હું શું ને એક કામ કર નહીં કહી રહ્યા ને ઓલા શન્ય મારી ધૂળ કાઢી નાખશે તને ઓળખી તો કે કે એક કામ કર તું પકા જો આમ તું રવાય કર અને હું જઉં છું ઘેર બરોબર પછી ઓના પાન ફોન કરાવજે એના બાપા પાન એના બાપાને ફોન કરાવજે અને પૈસા મગાવજે હું ઘેર જઉં છું પાછો કશો વાંધો નહીં. અને અવાજ થોડો બદલીને બોલજે તો નહીં ખબર પડે પણ કોને ના હોય ને તો ફોનમાં થોડો રોવરાવજે અને અવાજ સંભળાવજે એના બાપાને નકે સન્યો રહે ને નહીં મોને ચાર પાંચ કહી દો હમણાં હાલો નકર આમ તો પાછો ચિંતિત છે રૂપિયો નહીં કાઢે અરે રાહુ હાલે હેલો હેલો અવાજ નહીં આવતો કોણ બોલો કિડનેપર રોંગ નંબર મારા બેટા ઉઠે આવા શિખર સતી ફોન લગાવી દે ને એ ખબર પડતી નહીં લ્યો તો હું કરું છે હેલો કોણ બોલો લાલ્યાનો અવાજ લાગે છે હેલો લાલ્યા શું કર્યું છે કિડનેપ કર્યો હા કને કને રોવું છું કવા એ કિડનેપર છોકરાને કોઈ થવું ના જો છોકરાને કોઈ થવું ના જોવા કેટલા પૈસા લાખ રૂપિયા ચોથી લાવું લાખ રૂપિયા હું ચોથી લાવું ના 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 છોકરાને મહિના નાખતા મહિના નાખતા લાખ રૂપિયા પોલીસ ને ફોન ના કરું પોલીસ ને છોકરા તમે ઓગરીએ ના ડરતા બીજા કોઈના આગળ પૈસા મોકલાવ અરે તમે કેમ કરવા તૈયાર છું છોકરાને ના મારતા હો છોકરાને મારતા નહીં હો ના ના સગવડ કરી મેલું સારું ના હોય દુઃખ આવીને પડું છું અમારા લાલ્યો છે જગ્યાએથી કિડનેપ થઈ ગયો છે કોઈ ખબર પડતી નહીં મગજ કોમ હાલતું નહીં મધીન એક તો એક સનાભાઈ એ સનાભાઈ
ભૂઈ બેહી રહ્યા છો તે ચમ ઉતરી જેલી કળી જેવું મોટું થઈ ગયું છે આલું છું કોઈ નહીં આલું એમ નહીં ભાગ કાલ જવું છે વરવા કાલ જવું છે એમ કે પૈસાની ચિંતા નહીં, બીજું મારા ટેન્શન આવી ગયું છે જોડિયા, શું કરું? ચિંતા કરશો નહીં. જો તમે મોઢના જે ખર્ચા કર્યા છે ને એ પૈસા તમારો રૂપિયા દૂધ ધોઈને આલી દેવો છો ઓલી પર. આ કાયમનો મેણો મારો હપડવો નહીં અમે. જોડિયા પૈસાની ચિંતા નહીં, તો પછી અમે બીજું મારું ટેન્શન આવી ગયું છે. બીજું અમે પાછું હું ટેન્શન આ સુધી હું પૈસા નતો હાલતો તો મારું ટેન્શન હતું. અમે હું પૈસા આલવા તૈયાર થયો એટલે અમે પાછું બીજું ટેન્શન જોતી લાવી ગાલી વચમાં. મારે બીજાને પૈસા આલવાનું થયું છે. હા અમે તો જે દાગીનો કરાવશું તો હાલશું જ કામ છું. લોકોને હાલવાના છે એમને. અલે મારો દાગીનો ખોવાઈ ગયો છે. હવે એવો તો વળી તિજોરી મેં લે કે ઈ હું કરવા બહાર મેલવા પડે. એ મૂર્ખા, હુકા મારું મગજ અત્યારે કોમ હાલતું નહીં ને તવો કરે છે. પણ એમને કે કીધા વગરનું ખબર પડે હું કલ્લો ખોવાનો ડોશીનો. કશું ખોવાનું નહીં. જોઈએ હું વાત કરું કે હું વાત કરું લાલને કિડનેપ કરી નાખ્યો છે. હું વાત કરો છો ચોકન કિડનેપ કર્યું. અમે તો મને ખબર નહીં, લાખ રૂપિયા માંગ્યા છે. હું ગપ્પો મારતા છો હવારે તમે હેતરમાં એરંડા પાડ્યો તો એને. આ નંબર આવે, ફોન કરી જોજે. શું આ પેલો રે રે ઓ હલો એ આગુ બાજુ બોલતો ના. નહીં બોલતો શાંતિ રાખો કે તમે. અલે પેલો છોકરો એના પાહણ છે. હા પણ શાંતિ રાખો કે હલો અલે લાલ્યાનો અવાજ સંભળાવજે. લાલ્યાનો અવાજ સંભળાવ તો એમના મું નામ હોનું. આ તો સનાબી આ તો લાલ્યાનો જ અવાજ છે. તારું ઇન્નમું ઉતરી જેલું કરી જેવું જો તું કઈ બેઠો. લાલ્યા કોઈ હાથ ના અડાડતો નકા ટોગો બેઠી નાખ્યો ઈ આઈનો હવે. ઓવો પાછો તું મેકલી દે ને કજી જોરા ઓળખતો નહીં હવે. જોરાનું તો બાર પડવામાં નામ છે હવે પાછો. જોરો કીધો ને જોડિયા ખોટી ધમકી ના હાલતો લે. હા, જીતો. ખોટી ધમકી ના હાલતો. સનાભાઈ આયો નહીં મોનો તમે હેઠો એ, કેટલા છું તું ખાલી કે તું કે કેટલા છું હું આવું છું કે ને એ અરે ખોટી ટોગો વગરના. બેઠી નાખ્યો હવે ઘેર શાંતિથી પડે ખાવું પડશે હવે. એ બધી હા, મને હજી તો- વાત કરી છે ને. એ પૈસા તો- મારા લઈને નહીં જવાનું કે પૈસા તમે લઈને આવશો ને તો તમે- છોકરા ક્યાં કટકા કઈ નાખશું. જો લાલ્યા નોકરી અડાડે ને ટાઈમ મજા કે તારા છે ને સિવિલ ભેગું થવું પડશે સિવિલ ભેગું. અલે આ હા. ખોટી ધમકી મૂકી નહીં દીધો, આલવી મૂકી દીધો. મૂર્ખા. સનાભાઈ આમ હાથ ઉપર હાથ રાખીને બેહી રહું તો કોઈ લાલ્યો ઘેર નહીં આવે. એક કામ કરો ના દેખજો એના ટોગા બેઠી રાખશે. એ ઉતાવળિયું પગલું નહીં ભરવાનું, સોનો બેસ મારે વિચારવું પડશે. પણ એમાં હું વિચારવાનું આપણો તો છોકરો કોઈ બેચ છે કે અલે ધમકી આલી છે કે તમે રૂપિયા આલવા ના આવતા. હવે મારે બીજા તો કને મોકલવો રૂપિયા લઈને નીકળ. એટલે પૈસા આલી જ દેવા છે ને. એટલે છોકરો ના પાસે તો પૈસા તો કાલ પેદા કરીશું. હા કાચી સહી રહ્યો છે ને બોલતો તો માથા પારે જ કે જો કે વધારે ગરમી કરે તો કે તને કે ઉપાડી લ્યો ને તારા કે સંધ્યાને કહી જાય કે એને ઉપાડી લ્યો. આવી ગરમી કરતો તો અમુક પૈસા ઓલે તો બધું કર. પૈસો હું નહીં કરાવતો. ભાઈ માથા ભારે મોણ જ છે અરે પાછા. જોડિયા હું મારું મગજ કોમ હાલતું નહીં, શું કરું કે ગામમાં કના અંગાતીને પૈસા લઈને મોકલું. એટલે સનાભાઈ તમારું શું છે ટેન્શન? આજે જોડો જીવો છે તમે એવું કરવા ટેન્શન લ્યો છો? હું જીવું છું પણ પેલાને કિડનેપ કરી દીધું હું. એક કામ કરો પૈસા આલવાનું છે કીધા છે લાખ રૂપિયા તમે લાવજો મારા પૈસા પાસે. તો પડે મારા ઘરમાં. તમે લાવો મારા પાન હું જાઉં મારો જીવ જોખમમાં નાખીને હું લાલ્યા લઈને આવ્યો. તમે ટેન્શન લેવા નહીં જો પૈસા લેતા હળો. જોડિયા મને તારા ઉપર ભરોસો નહીં આવતો. એટલે સનાભાઈ કોઈ હું તમારો ભાઈ નહીં. એમ હું નહીં કાકો કહેતો. નહીં. એમ નહીં નહીં તને મારે ઝઘડો કઈ નાખે ને તને એક વખત કરું તો આગુ પાછું. સનાભાઈ તમારી શોગન બસ જો હું ઈ જઈને બોલું કોઈ તો કે ઝઘડો કરું તો લાલ્યાનો જીવ જોખમમાં છે એટલે આપણે જોઈ વિચારીને પગલું ભરવું પડે. જો તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો. તમારી શોગન કાઢી છે મારા મોટા ભાઈની શોગન કાઢી છે. તું શોકર હોગવા જઈને લાવો ફોન માર પાન હું હોચી નાખ્યો પાતાળમાં પેઈ ગયો છે ને તોય પાતાળમાં પેઈને હોચી એ નાખ્યો. રીતના લે. એ તો માર પાન બધી ટ્રીક છે તમે તાર પૈસા લેતા આવો ખાલી. કા સન્યો કાઢ્યો રહ્યો ને ઓમ નહીં મને એવો થોડો પાવર તો બતાવવો પડે. હેલો યાર જલ્દી પછી નકા મોડું થા. જો રાજો હા, હાથવીને જાય છે લાલ્યા ઘેર લઈને આવજે. જો આ તને કીધું. તમે તાર ચિંતા કરશો ને લાલ્યા ના અરે ખભા હું ઉપર ચિંતા ના કરું. લાલ- છોકરો કિડનેપ થઈ ગયો છે. લાલ્યા ને હોકી ના ખભા ઉપર બિહારી લઈને ના આવું તો મારું નામ જોરો નહીં હોવે. હાલ જો નહીં કાયો નહીં. હા થવાનું થવા બેઠ્યું છે. કશો વાંધો નહીં, પૈસા તો કાલ પેદા કરીશું પણ છોકરો એક વાર ઘેર આવી જાય ને તો પૈસા તો ગમે તે ગામમાંથી લાઈન મેળશું. તું ચિંતા કરે નહીં અને ગભરાય નહીં. તાર બાપાને કીધેલું જ છે મેં. તમે કોઈ કશું નહીં કે જોડે કાકા મને તો મારા બાપાની બીક લાગે ને પેલો કિડનેપ થઈને પણ બીક લાગે.
એ તો અમે કશું નહીં કર્યું, કીધું તો ખરું, પૈસા તો આલી દીધા, તાજો આય તો જો ને લે કમ્પ્લીટ કશું નહીં થયું. મારે તો નતું ને લાફા વેચે જબરજસ્ત એ બાપા. તો રોયન અમે હું આમ એકલો જઈ નહીં જાઉં, મને ઘેર મેં કે હું આમ નહીં જાઉં. સારું થયું હાજો તાજો સોળ્યો છે. કેટલા જણા હતા? 10 થી 15 જણા છીએ રે. અને પાછા હતા ના બાપા, અત્યારે તો 2 જણા જ હતા. પણ બીજા હતા ને, આ તો પૈસા છો બીજા મેલાયા અને લાલ્યાને બતાવે છો બીજા. 2 જણા હતા, મને એક ચીકર છે જગ્યાએ બાંધી દીધો ને ખબર એ તો નથી. એના પાસે 2 જણા હતા, બીજા બધા તો આખા હવે હતા. એકલો છે ફરવા ના જતો ના હું જોઈ અત્યારે પૈસા વાલે કોઈ નક્કી નહીં છે ટાઈમે ઉઠાયેલી મર્ડર કરી નાખ્યું છે પૈસા દખી તો અત્યારે. સારું કર્યું મર્ડર નહીં કર્યું નકર મારો છોકરો ખોઈ બે હાથ હારે તમે રોતન સુધી હું ઘેર જઉં. અને સારું કર્યું આપણે જોડા તું સનાભાઈ હું શું તમારા 10 ફૂટ નો પણ જીગર વાળો છું હા સનાભાઈ તાકાત તો સજ કે કોઈ જોરો કોઈ જેવો તેવો નહીં હવે. નકર મને તો મગજ કોમ નતું હાલતું મારી તો હિંમત નથી ચાલતી હા બાપા, એવો એક ગુંડો હતો ને એવો જેટલી સાઈડ નો હતો એ ખતરનાક હતો. આ તો બધા ગઠિયા હોય ને અત્યારે બધા આ જ કરતા હોય છે. ચક્કો બતાવી પૈસા જ લૂંટવાનો સીધા. જોરા અમારા મોમેરાના પૈસા મારા રહ્યા ને હા. ગામમાંથી ગમે તે લાવવા એ પડશે તો કરીએ છીએ સેટિંગ. હું મારા ભાગના આલું છું ને તમે તમારા ભાગના આલજો. તમારો પર બધો ખર્ચો નહીં નાખતો. ને હું હાલ છો નહીં જવા હું. જોર મજા આવી ગઈ હો, જલસા પડી ગયા તો. જોરાજીને 10,000 કીધા હતા, પણ અમારે 2 જણાનું કોમ પૂરું થયું ને તો 12,000 રૂપિયા આલી દીધા. અને રોજ તો કોથળીઓ પીધો, પણ આજ તો અંગ્રેજી પી લીધો. પૈસા વધારે આયા હતા ના હવે તો કીધું વાપરી જ નાખવા દે. 10,000 રૂપિયા ઘેર આલી દીધા. કીધું બધું કરિયાણું લાવી દે, અને મારા 2,000 રૂપિયા તો હમણાં 2 દાડા ચાલશે. આવો કોમ મળતું રહે ને તો મજા આવી જાય એમ. પૈસા થઈ જાય ના હોય ને તો અમુક ગામમાં હાથ કરવું છે, દાદાગીરી કરવાની, ડોનગીરી કરવાની, અને બધાની હોપારીઓ લેવાની, હોપારીઓ. અને વધારે ગરમી કરે ને તો દોડા દાડો ઉલાડીએ મેળવાનો. પાવર હોય ને તો ગામમાં બધું એ થાય. અને ગમે તેવું હોય ને તો ભગા પાસે બહાર ને એટલે શેપટીઓ પાડી જાય છે. બારસો નહીં ચકલી ઉલાડી મેળે હમણાં. તું નહીં આવડો પાડતો. મોટો ભગવાન નહીં દેખાતો લે તને. મને તો ભગવો દેખાય છે પણ તને આવડો મોટો શકો નહીં દેખાતો. તમે બધા તો મારા આગળ શીરી મકોડા જેવા છો. ચીરી મકોડાની વાત કરે ને તું કુના ઓલે પીને આવ્યો લે. દાદાગીરી કેમ કરો એટલી બધી? એમ નહીં દેખાતું નહીં તારા બાપનો રોડ છે. તારા બાપનો છે? મારા બાપનો તો નહીં પણ તારા બાપનો છે. આ રોજ તો દેશી એમ પીધો, નહીં. પણ આજ તો અંગ્રેજી પીધો. નેકલવાન કર મગજ એટલે બગાડવા અંગ્રેજી દે. પીધો હોય કે દેશી પીધો હોય મારા ઓલે પીધો હતી. આ બગાન તો હોતો ને હમણાં ઉઠાઈ લે હમણાં. મને ઉઠાઈ લે ઉલાડી મેળે દોડા દાડે હમણાં. ચાલે ચાલે છે. તને. અને ઉઠાઈ લે નું કરે તું મને. એવી નીલગરી આમ લઈ જઈને નાખી દો ને તો કોઈના હાથમાં નહીં આવો. તારે એ. ખબર નહીં મારી. ભગો તો હોપારીઓ લેતા હોપારીઓ. એટલે મસાલામાં નાખવાની ઓપારીઓ. તારા જેવા મસાલા કરી નાખવાની હોપારીઓ. ખબર છે તને જી? એકલો નહીં, ગેંગ છે, ગેંગ આખી માર પાસે. એટલે દારૂડિયા ની કોઈ ગેંગ ના હોય. દારૂડિયા વિશ્વા નહીં આવતો? અને વિશ્વા વિશ્વા નહીં આવતો? લાખ રૂપિયા કમાવાના છીએ હમણાં. એટલે લાખ રૂપિયા કમાણા એટલે લોકોને હિસકાઈ જવાનું. એ કઈ તું લાખ નહીં. રૂપિયા કમાણો મારા ઓલે કમાણો છે. અલે. મારા ઓલે પીધું હતી. દતોરા ને કે ખરેખર ઉઠાઈને કિડનેપ કરી નાખ્યો. તારા લાખ હાલવા પડશે હમણાં. તું અને પાછું કિડનેપ કરે હોનું મનું જતું રહે તું કિડનેપ થઈ જાય. હું એકલો નહીં, પણ અંગાથી બીજો માણસ છે સર. અરે વિશ્વા ના આવતો હોય ને તો છનો રહ્યો, છનો આપણા ગામનો છનો ભગત, એ છોકરાને હમણાં જ ઉઠાઈ લીધો હતો. લાખ રૂપિયા લીધા ધોરાજી 2 જણાએ. એમ ભાઈ થયો, ભત્રીજાનું ઉપાડી લીધો છે. 12,000 રૂપિયા લે મને ઉઠાઈ લેવાના. એટલે મારા અમુક પડશે નહીં. મને ઘેર તું બક્યા વગર જતો રહે તને કોક ઉઠાઈ ના લે. વિશ્વા નહીં આવતો દારૂડિયા, પણ વિશ્વા નહીં આવતો. જા શાના વખત ના ઘેર જઈને પૂછશે કે તાર છોકરાને ઉઠાવ્યો તો એના લાખ રૂપિયા આલ્યા છે કે નહીં આલ્યા. આ બગલો ભાથી ઉઠાવી મેલો હોય. આ બગલો ઉપાડીએ લે ને પીને જાણે મારા ઓલે વાત પીને પૂરું. આવતા હોય એમ બખાડા કરતા કરતા સોનું મનું નીકળવાનું. હજી જુઠ્ઠું નહીં બોલતો લે દારૂડિયો શું, પણ જા જઈને પૂછાવજે. આ ભગો કોણ સાતો? ભગા મણા કીધા ને તે વાત પતી ગઈ. મોથી ઉઠાઈ લીધો દાડાઓ. આ દારૂડિયા પીપીને હું બકું છે એ જ ખબર પડતી નહીં કે શના ભગતના છોકરાને ઉઠાઈ લીધો કે જોરિયા બે હોય. પણ શનાબાના ઘેર તો જઈ આવ્યો પણ ઘેર દેખવાના નાખી તમાકુ પીલા ભાગવા જાય છે. ના તો ઈ જઈને પૂછું કે કોઈ આવું થયું તું. દારૂડિયાની વાત પછી ઓમ હોય સાચી પણ આખા ગામમાં કોઈ મોને ના. અચ્છા શનાબા ભાઈ હું છે મજામાં?
મજા તો કોઈ નહીં પણ મજા કેવી પર આ પીલા ભાગો છો ને યાર. શું કરે તારે પેલા તો ભાગવા જ પડશે કામ હું યાર આમ ગામમાં દારૂડિયો એવો બકશું ને તે મને તો મોને એમ ના મૂકું ના હોય તો અમે દારૂડિયો તો બકવું જ છે કા લોકોના પૈસે પી પીન લોકોના પૈસે તો ભલે પીધું પણ આજ તો તમારા પૈસે પીન બકતા હોય એવું મને લાગતું હતું. મેળિયા હેડીને જતો હતો તે પેલો ભગલો દારૂ પીન મને અમે હિસકાવ્યો. તો ગામમાં ફરજ છે કે દારૂ પીન એ ચોરતો જો તો બોલવા માંડ્યો યાર મને કે તને ઉઠાઈ લ્યો હજી તને એને ખબર આવું નહીં નહીં. મારું એક નંબરનું ડફણું છે ગામનું. પણ એ બધી વાત જવા દો. તમારા અંગાથી હમણાં કોઈ આગુ પાછું થયું છે તમારા ઘરમાં? પગલા અંગત તો મારો કોઈ આગુ પાછું થયું નહીં, પણ મારે હમણાં જબરજસ્ત થઈ ગયું કે હું તમારા છોકરાને છોકરાને વચમાં કિડનેપ નતો કઈ નાખ્યો 2 દારા જ થયા, લાખ રૂપિયા ના પડ્યા કિડનેપ કરે તો તાણ તો તો પછી- તો ગામમાં કોઈને વાત નહીં કરી. સનાબા આ વાત બગલાઈ મને એરે જ કીધી કે શાંતિ રાખજે કે હરખો રાજ્ય ને કે ઉઠાઈ લ્યો તો વારો નહીં આવે કે કિડનેપ કરી લ્યો મને એમ કેતો તો. પગલો ઓવા કે હું તો ઇંગ્લિશ દારૂ પીને આવ્યો છું કે મન તો હમણાં કાલ ના હોય તો પૂછ્યા સનાભાઈ છોકરાને એને કિડનેપ કરી લીધો તો લાખ રૂપિયા લીધો કે અમે લાખ રૂપિયા લીધા. એટલે મારા લાલ્યા કિડનેપ પગલાઈ કર્યો તો બગલાઈ કિડનેપ કર્યો તો ને કે હું એકલો નતો જોરોન 2 જણા થઈને કિડનેપ કર્યો ને લાખ રૂપિયા લીધા કે સનાપાન થી એમ કેતા હતા. એટલે મારો ભાઈ જોડિયો ભેગો હતો. પણ મને વાત બગાઈ કરી એટલે તમે ના હોય તો ભગાન ભેગા તો તમારા છોકરાને કિડનેપ કરવા વાળા બહારના નહીં, હા? ગોમના જ છે. અને ગોમના તો શોય જાય પણ ઘરના ને પેટના પથારી કોણ ફેવર? આપણા જ ફેવર. પથારી પોતાના જ ફેવર. મને બાકી હવે બીજાને ખબર ખબર ના હોય કે તમારી પડી પથારી શું છે. એ બરો ચોરો હે ને તો આ વારે જ ચોરો છે. પણ મારું નામ ના અને તા- પાછો જોડિયો કે કાલે વરવા જવું છે, એકી દાડા રૂપિયા લાવ્યો છે તે અમે મને ખબર પડી જાય. સનાબા મારે કોઈના ઝઘડાના મૂડ કરવા નહીં, મારું નામ ના આલતા તારું તમે. નામ નહીં આવે પણ હું તો પાટીઓ પાડી નાખું. મારું હું જાઉં. પેલા પગલા ના પાડું અને પછી જોડિયા ના પાડું. મારા બેટા મારા છોકરાને કિડનેપ કરી અને સેવી ચાલ રમી છે અને ભેગો આ જોડીએ જ કરાયું લાગે છે. કશો વાંધો નહીં પગા, આવું છું ઘેર જ. મારા ઓળખ્યા કેટલી હદે જોઈ છે રૂપિયા ઓલે તો પગલો હાથમાં ના નક્કી પાટીઓ પાડી નાખો ગમે તે રસ્તા તો હાથમાં આવશે. ઓહો સેવા મંદિર કોમ ખરાબ કરવાનો, મંદિર ના ઓટલા બેસી રહેવાનો. ભગા કેમ બેઠો છો? આપ શું બોલી દેજો હા? પોપટ ના પઠે માર ના ખાવો હોય તો નકર સનાની એક જ પડશે ને તો પાણી પીવા નહીં માગ, જિંદગી ભર દારૂ નું નામ ભૂલી જાય. હજી તમને ખબર નહીં મારી મને પાણી પાવાળા તો શોય રહ્યા તમને ઉઠાઈ લ્યો હવે. હાચું બોલી જા, હાચું બોલજો જે મારા છોકરાને કિડનેપ કર્યો તો હજી આ દંડો પડ્યો નહીં એટલે બોલી જજે. નહીં કર્યો તો તમારા ભાઈને જોડિયાએ કીધું તું છે એમ? મારા ભાઈ જોડીએ ઓવે. તને શું કહેવા? અમને એવું ખબર. એ કે મારે અમેરું ભરવાનું છે, મારા પાસે પૈસા નહીં એટલે મારા ભાઈના છોકરાને કિડનેપ કરો, મને તો દારૂ પીવાના પૈસા આલ્યા, મેં તો કર્યો. કિડનેપ કરે તો લાલ્યા ને પૈસા વાલે. તમારા 2 ભાઈઓને હું હોય મને એવું ખબર હોય તો પીવાના પૈસા મને તમે આલો ને તો હું તો જોરિયાને કિડનેપ કરી લ્યો. આપડે તો માલ હે તો મોહબ્બતે જ ના કાકા દો. કશો વાંધો નહીં લે હેર જોડિયા ના હેર ખબર પરા હું બધું કહી દે. મેં કીધું પોપટ ના પઠે બોલી દેજે નકર તારો પોપટ બોલી જા. 12,000 રૂપિયા આલ્યા છે મને. કશો વાંધો એક પૈસો નહીં. પાછો નહીં એ આલું. 12 ના 13 જોડિયા પાંચ લેવાની તાકાત છે મારા પાસે. હેડ ઓમ હેડ. 1 રૂપિયો પાછો નહીં આલું. ઈમાનદારી થી કામ કર્યું છે બધું એ. આમાં ઈમાનદારી છોકરાને- નકરી દે હમણાં બૈરામ પડશે તો. હા તમારા છોકરાને ખવડાવીને તમે ટેટા જેવો ખબર રહી જશે નીલગરીઓ લઈ ગયો એટલે. મારા ઓળખ્યા લીલગડીઓ આમ લઈ જશે. અમે કેવી લીલગડીઓ લીલી થાય છે હારો જોડિયો કહેતો હતો કે નીલગરીઓ લઈ લે. અત્યારે કુલરે જુદી કઈ નાખ્યો હમણાં. પૈસા નહીં મારે કશું એ મારા વપરાઈ ગયા. બારી 2000 નો ઇંગ્લિશ પીધો તમારા પૈસાનો. આ ઇંગ્લિશ પીધા પછી આ દેશી સેવા પરાસે બૈરામ જોઈ લેજે. હે અમુક ટેન્શન ઓછું થઈ ગયું છે. જે મોમેરાના પૈસા જોતા હતા ને એ આવી જશે અને ઉપરથી 40,000 વધ્યા છે ને એના ઘરમાં વાપરે શાંતિથી. અમુક કોઈ જાતનું ટેન્શન નહીં. એક બાજુ મોમેરું ભરાઈ જાય
ઘરમાં હશે વાપરવા જેવા થઈ ગયા ના હોય તો કાલ જઉં બજારમાં તે ડોશી બેનો પેલા લુખો લે મેરો તો જ્યાં હું ભરા હા જ્યાં હું ઢોલ વાગશે મેરા ના તો મોમેરો તો ભરવાનું છે કશો ના પાડી મી શરમ નાઈ એ શરમ નાઈ જનાભાઈ હાથ ના ઉપાડતા ને ભાઈ છે કે મારો હજી કહું હાથ ના ઉપાડતા હાથ ના ઉપાડતા ને તારી તો કુલરીઓ જુદી કઈ નાખ્યો તને શરમ નાઈ ઓય બોલી જા હાથું બોલી જા કહું કર્યું તું કેમ કિડનેપ કર્યો તો ધોરિયા કર્યો તો કિડનેપિંગ આવું કે કર્યો છે? અમે 2 જણા હતા અને તમે ના નથી પાડી તો ગામમાં કોઈને ખબર ના પડવી દો કે આપણે શેના કાકા લાલન કિડનેપ કર કને કીધું દારૂ આ કદી કોઈ ખબર ના પડે એક મિનિટ ઉભારજો દારૂડિયા હું તો કોઈને કહેવા જ જો નહીં મેં કોઈને કીધું મેં તમને કીધું ગમે જેવું પાપ કરો ને કદી ઉભરાય વગર નારા કદી ઉભરાય વગર નારા આ દારૂ મને ભય કહેતો શરમ આવે છે ભય કહેતો 12,000 જ લીધા હો આપણે બધા નહીં લીધા આમ કયું પાછું નહીં મળે તને આવું છે તે હુજી લે શેમ આવું કરવાનું હુજ્યું ચનાભાઈ મારા પાસે પૈસા નતા ને તમે વટકા નાઈને મને મેળો મારતા હતા ને આ લોકોને સંભળાવતા હતા એ ચો સંભળાવવાનું આવતું તું તને તમારે તે મારા ઘેર જ તારા આવું કરાય નફાડ એમના હાથ નહીં માર્યો તમારા ઘેર ગોમમાં જો જઉં છું ને તમારા લીધે મારે વાપરવું પડે છે આવા રૂપિયા મારા તારા ભાગ નહીં જોતો અને શરમ નાઈ શરમ ભાઈના ઘેર આવું કરતા શરમ નાઈ થોડી દયા નાઈ પૈસો ઓલે તું આવું કર્યું તું તો મારો દુશ્મન છે પેલા ભાવનો દુશ્મન અને તારા અંગત ને હું વ્યવહાર કરવામાં મારા ઘેર પગ ના મેલતો તારા ને મારા કદી નો વ્યવહાર નહીં એમ તારા રૂપિયા નહીં જોતા એ તો એકલો જઈને પડી આવ્યો મજૂરો તો કર્યો નહીં ને પછી ભાઈના હાથ મારવાના હાથ છેડી કદી મારા ઘેર પગ ના મેલતો અને મોમેરું તો શનો એકલો પડી આવશે અને જો મોમેરામાં આવ્યો ને તો તારું ભોડું ફોડ્યા કર રહું નહીં હું આ તને કીધું એટલે ચલ ચોખ્ખી ચાલાન મારા બુન નહીં ગુણ હોય તો આવું ભાઈ આવું કરવાનું ને નફટ કદી આવતો ના ઘેર અમે આ દારૂ ના પિત્તળિયો રહ્યો ને એને આખી બાજી બગાડી નાખી એક કોથળી પી ગયો છે ગોમાં બચી નાખ્યો છે કે અમે જોરા બેન ને કિડનેપ કર્યો તો સંધ્યા કાળિયાના ઈકણકી ના લાલ્યાને હું આવું કામ કરું ને તો કદી આ દારૂડિયાનો સંગ ના કરું નકર દારૂડિયો પીન બોલી જ નાખે બધું હું કરું હું તો પેલો મમેરું ભરવા નતું એ મોય ફસાઈ રહ્યો અમે તો કીધું તું આવતો જ ના હું શું કરવું મારે